નમસ્કાર, મારી મંજુલા સરાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું મંજુલા અને વેધર એનાલિસિસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આજે તમારા માટે ગુજરાત પર ચોમાસું ક્યારે આવશે, ક્યાં પહોંચ્યું છે, તે સિસ્ટમ કેટલી છે, હવે ક્યારે આવવાની છે અને ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદો થવાના છે તે હું તમને જણાવીશ. ગુજરાતમાં હવે લગભગ બધા જ જિલ્લાઓમાં એટલે કે કચ્છ અને બનાસકાંઠામાં પણ વાદળો છવાઈ રહ્યા છે અને સૌરાષ્ટ્રના અમુક દરિયા કિનારાના વિભાગોમાં છૂટોછવાયો વરસાદ પણ વરસી રહ્યો છે. જોકે સિસ્ટમ દેખાઈ ગઈ એના પછી હવે ફરીથી સિસ્ટમ બની છે અને હવે લગભગ સિસ્ટમની અસર જરૂરથી થવાની છે. એટલે સિસ્ટમ નજીક છે, સિસ્ટમ છે તે ગુજરાતની નજીક છે. એટલે કે ગુજરાતના જે દરિયા કિનારાના વિભાગો છે, જેવી રીતે કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિભાગો જેવી રીતે કે જુનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તથા મહારાષ્ટ્રને અડતા જિલ્લાઓને પણ વરસાદ વરસી રહ્યો છે. એટલે કે ડાંગ અને વલસાડમાં પણ છૂટોછવાયો અને ઝાપટાઓ થઈ રહ્યા છે અને આવો વરસાદ થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રને અડતા ગુજરાતના જિલ્લાઓમાં. હવે આ સિવાયના જિલ્લાઓમાં ક્યારે વરસાદ આવવાનો છે ત્યારે હું તમને જણાવીશ. તો ચોમાસું ધીમે ધીમે ગુજરાત પર આવી રહ્યું છે અને હવે લગભગ 14 જૂનના હવામાન નિષ્ણાતે એવી આગાહી કરી છે કે હવે 14 તારીખના વરસાદ આવશે. તે સૌરાષ્ટ્રમાં ખૂબ ધૂમ મચાવ્યો વરસાદ છે. એટલે કે એટલો જોરદાર વરસાદ છે કે તે લગભગ ખેડૂતોને ખુશ કરી દે તેવો વરસાદ છે. ખેડૂતો એટલી જ રાહ જોઈ રહ્યા છે કે હવે એક સારો વાવણી લાયક વરસાદ થાય તેના પછી જ આપણે વાવણી કરીએ. એટલે હવે ચોમાસું ઘણું દૂર નથી અને સૌરાષ્ટ્રમાં પણ ખૂબ જ ધૂમ મચાવવાનું છે તથા કચ્છમાં વરસાદ થશે. સૌરાષ્ટ્ર જે મેં તમને જિલ્લાઓ જણાવ્યા ત્યાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસશે તથા ડાંગ અને વલસાડ, છોટાઉદેપુર, દાહોદ તેવા જિલ્લાઓમાં પણ વાવણી લાયક વરસાદ થશે તથા ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મોરબી, રાજકોટ તેવા જિલ્લાઓમાં પણ ખૂબ જ સારો વરસાદ થવાની શક્યતાઓ છે તથા નર્મદા જિલ્લામાં પણ ખૂબ જ સારો વરસાદ થશે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગે દર્શાવી છે અને તેઓ એવું પણ જણાવી રહ્યા છે કે હવે આ વરસાદ ચોક્કસથી ગુજરાત પર આવવાનો છે અને હવે આ વરસાદ ખૂબ જ ધોધમાર વરસાદ વરસવાનો છે. 14 જૂને સૌરાષ્ટ્રમાં ખૂબ જ ધોધમાર વરસાદ થશે અને કચ્છમાં થોડો ઓછો વરસાદ રહેશે, પરંતુ તે ધીમે ધીમે સિસ્ટમ આગળ આવતી જશે અને પછી આવવાની છે. એટલે આ સિસ્ટમ હવે ઘણી દૂર નથી, પરંતુ હજુ ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે હવે વરસાદ નહીં આવે, પરંતુ હવામાન નિષ્ણાતે અને હવામાન વિભાગે એવી આગાહી કરી દીધી છે કે હવે જલ્દીથી ગુજરાત પર આવવાનું છે. આ વિડીયોમાં તમને કેવું લાગ્યું કે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો, જેથી અમને ખબર પડે કે ચોમાસું કેટલે પહોંચ્યું છે. અને ખેડૂતો માટે ખુશીના સમાચાર અમારી આ ચેનલમાં આવતા રહેશે અને ચોમાસું ક્યારે આવે છે ક્યારે નથી આવતું અને અન્ય સમાચાર જોવા માટે મારી મંજુલા સરાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર અને વિડીયો જોયા બદલ આભાર.